દુર્ગા માતાનું વાહન સિંહ કેવી રીતે બન્યો? માતા સાથે સિંહે પણ તપસ્યા કરી હતી. એક પુરાણિક કથામાં શું જણાવ્યું છે અને માતા પાર્વતીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તે બધી માહિતી મેળવીશું મિત્રો આજે આપણે આ વિડીયોમાં. માતા દુર્ગાને માતા પાર્વતીનું રૂપ માનવામાં આવે છે. માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. આ કઠોર તપ બાદ માતા પાર્વતી અને ભોલેનાથ શિવના લગ્ન થયા હતા. દરેક ભગવાનને પોતાનું વાહન છે. જે રીતે ભગવાન ગણેશનું વાહન ઉંદર છે, ભગવાન શિવનું વાહન નંદી છે, તે જ રીતે માતા દુર્ગા હંમેશા સિંહની સવારી કરતા દેખાય છે. શું તમે કદી વિચાર્યું છે કે માતા સિંહની સવારી કેમ કરે છે? માતા દુર્ગાના અનેક નામ જેમ કે શેરાવાલી, સિંહવાહિની, જયા વગેરે છે. પૂજા અર્ચના બાદ શેરાવાલી માતાની જય બોલાવવામાં આવે છે. સિંહના વાહનના કારણે માતા દુર્ગાએ આ નામથી જ બોલાવવામાં આવે છે. તો હવે જાણીએ તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા. પૌરાણિક કથાઓ પ્રમાણે માતા દુર્ગા સિંહની સવારી કરે છે. માતા દુર્ગાને માતા પાર્વતીનું રૂપ માનવામાં આવે છે. માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. આ કઠોર તપ બાદ માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથના લગ્ન થયા હતા. પ્રચલિત માન્યતા કથા અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે મજાકમાં માતાને કાલી કહી દીધું. આ વાતથી ગુસ્સે થઈને માતા કૈલાસ પર્વત છોડીને ચાલ્યા ગયા. કૈલાસ પર્વત છોડ્યા બાદ માતા પાર્વતીએ વનમાં જઈને તપ સાધના શરૂ કરી દીધી. તપસ્યા દરમિયાન એક ભૂખ્યો સિંહ શિકારની શોધમાં માતા પાસે પહોંચી ગયો. માતાના તપને જોતા સિંહ ચૂપચાપ બેસીને દેવીના ઉઠવાની રાહ જોવા લાગ્યો. કેટલાક વર્ષો વીતી ગયા છતાં તે સિંહ ત્યાં જ બેસી રહ્યો. સમય વીતતો ગયો પરંતુ માતા તપસ્યામાંથી ઉઠે તેવા અણસાર ન દેખાયા. મા પાર્વતીનું તપ જોઈને ભગવાન શિવ પ્રગટ થઈને દેવીને ગોરા થવાનું વરદાન આપીને ચાલ્યા ગયા. વરદાનના થોડા સમય બાદ માતા પાર્વતી તપમાંથી જાગ્યા અને ગંગા સ્નાન કરવા ગયા. સ્નાન પછી તરત માતાની અંદરથી એક દેવી પ્રગટ થઈ જેનો રંગ અત્યંત કાળો હતો. તે દેવી નીકળ્યા બાદ પાર્વતીનો રંગ અચાનક ગોરો થઈ ગયો. માતાની અંદરથી નીકળેલી દેવીનું નામ કૌશિકી અને દેવી પાર્વતીનું નામ ગૌરી પડી ગયું. માતા પાર્વતીને લોકો મહાગૌરીના નામથી પણ ઓળખે છે. સ્નાન કરીને પાછા આવ્યા તો તેમણે જોયું કે નદીની પાસે એક સિંહ ઊભો હતો. તેમણે એ વાતની જાણ હતી કે એ સિંહ એમને પોતાનું ભોજન બનાવવા માટે આવ્યો હતો. પરંતુ જ્યારે માતા પાર્વતી તપસ્યામાં લીન હતા ત્યારે એમની સામે બેઠો રહ્યો હતો. માતા પાર્વતીની સાથે એણે પણ તપસ્યા કરી હતી. ત્યારે માતા પાર્વતીએ સિંહને આશીર્વાદ આપ્યા અને તેમને પોતાની સવારીના રૂપમાં સ્વીકાર કર્યો. આ રીતે માતા દુર્ગાનું વાહન સિંહ બન્યો. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો. અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી આવો કોઈ પણ અમારો નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે. અને મળીશું મિત્રો કોઈ આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.